જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજ બાપા શ્રી અનંત અનાદિ મહામુક્તો, અનાદિમુક્ત પરમ પૂજ્ય શ્રી નારાયણ મામા અને અનાદિમુક્ત પરમ પૂજ્ય શ્રી લીલા માસીની દિવ્ય સભામાં બિરાજિત સર્વે મુક્તોને મારા કોટાન કોટી વંદન સાતકું ભેદપૂર્વક જય સ્વામિનારાયણ. અત્યારે હવે સાગર લઈએ છીએ આપણે. એમાં પ્રકરણ 3 ચાલે છે અને મુદ્દા નંબર 22 છે. વાક્ય છે મામા કે વાત કરે છે કે હળવદના મંદિરમાં એક વખત સદગુરુ મહાનુભાવાનંદ સ્વામી ધૂન કરાવતા હતા. તેમને ત્યાંના દીવાને આવી ને ધમકી આપી કે ધૂન બંધ નહીં કરો તો કાલે સવારે 8 વાગે તમારું આ મંદિર તોડાવી નાખીશ. એ વખતે સ્વામી શ્રી દ્વારા શ્રીજી મહારાજ પોતે બોલ્યા, જે તમને આટલો બધો અહંકાર ને દ્વેષ ભાવ છે તો તમારું જ બધું નાશ થઈ જશે. પછી બીજે દિવસે એ દીવાનના ઘરમાં કકળાટ થયો અને મોટો ઝઘડો થયો. તેમાં તે દ્વેષી દીવાનનો સર્વનાશ થઈ ગયો. માટે અહંકાર બહુ જ ખરાબ દોષ છે. તેમાં પણ કોઈ મુક્ત પુરુષનો અહંકારે કરીને દોષ થઈ જાય તો જીવનો પણ નાશ થઈ જાય. હવે મહાનુભાવાનંદ સ્વામીની સ્થિતિને વિશે મામાએ આપણે સરિતામાં પણ એક વખત વાત કરી કે ગોપાળાનંદ સ્વામી જેવા પણ એમનો મહિમા ગાન કરતા હતા. હવે એવા મુક્ત એટલે આમાં ખાલી તો આમ શું કહેવાય મર્યાદામાં લખ્યું હશે, પણ એ દીવાને આવીને સુઈ કીધું હશે કે સ્વામી રોજ ધૂન કરાવતા હશે ત્યાં, કે જે પણ અહંકારે યુક્ત થઈને બોલ્યો હશે તો એ વખતે પછી મહારાજને નહીં ગમ્યું હોય. એ વખતે મહાનુભાવાનંદ સ્વામી જેવા મુક્તમાં રહીને તો મહારાજ જ સર્વ ક્રિયા કરતા હોય એટલે પછી મહારાજને એમ થઈ ગયું હશે કે આ જો, અને કેવું અહંકાર છે ને માણસને બધું કરાવે, ન કરવાનું કામ પણ કરાવે. એટલે પછી તો મહારાજ એમ કહી દીધું. એટલે હવે એક જ દિવસમાં શું થયું હશે એના ઘરમાં, આપણે આમ વિચાર કરીએ તો એમ થાય કે એવું એના ઘરમાં શું કેવો કકડાટ થયો હશે કે એનું આખું ઘરનો જ બધો દીવાનો સર્વનાશ થઈ ગયો. કે કેવી રીતના એનો કઈ પણ જગ કે બધી ધન સંપત્તિ આ તે બધું જ હશે, કુટુંબ કબીલો બધું વેરણ છેરણ થઈ ગયું હશે ને. એટલે એ કેવો કકડાટ થયો હશે. આપણે આમ વિચાર કરીએ કે એટલે અંદર ટૂંકમાં જે અહંકારને લીધે અંદર જે બધું ભર્યું હોય ને એ જયારે આવું જયારે એમ કે ને કે પાપનો ઘડો ભરાઈ ગયો એટલે એ જયારે બધું કે ને કે જેનું કર્મ હોય એ પાકે, એને ફળ આપવાનો સમય થાય ત્યારે એ પછી આવી રીતે ફળ આપે. ત્યારે એક સામટું પછી જો મોટા મુક્તનો ધ્રુવ થઈ જાય તો એક સામટું બધું ફળ ભોગવવું પડે. એટલે કે જે મુક્ત પુરુષનો અહંકારે કરીને દ્રોહ થઈ જાય તો જીવનો પણ નાશ થઈ જાય. હવે અહંકાર એટલે કે એટલે જેને પણ અહંકાર બહુ હોય ને એને આમ જોવા જાય ને તો કે ને કે ખરા અર્થમાં દાસત્વ ભક્તિ એનામાં હોય નહીં, દાસત્વ પણ એનામાં આવે નહીં. હવે દાસત્વ પણ ના આવે એટલે શું થાય કે મોટા મુક્તની આજ્ઞા પણ બરાબર પડાય નહીં, એના વચનોનું ઉલ્લંઘન થઈ જાય, કીધું હોય એમ થાય નહીં એટલે નારાજગી થઈ જાય ને. શું કામ? તો કે પોતાની જાતને મહાન સમજતા હોય કે મહાન એટલે મુક્તની જેમ મહાન નહીં, પણ એમ કે ના મને ખબર પડે છે એવી જે ભાવના હોય ને એ પછી જો મોટા મુક્ત તો એવા દયાળુ હોય ને કે આપણને આપણો જે અહંકાર હોય ને એ એકદમ એમ કે ને કે ડિમોલિશ કરી નાખે. એ જ્યાં સુધી હવે ઘણી વખત આપણે માસીને ત્યાં જતા હોઈએ તો આપણને એમ હોય ને કે બીજી કોઈ ભાવના ના હોય, પણ એમ હોય કે મારી જે આવડત છે ને એ માસીને બતાડું તો માસી રાજી થાય એવી. પણ એટલે આપણને માસીને કે મામાને આપણે આપણી આવડત બતાવવા જઈએ એનો અર્થ શું થયો કે એક જાતનો રાગ થયો ને કે અહંકાર થયો હોય કે મારામાં આવડત છે. તો હવે એમનામાં તો અનંત ગુણો ભર્યા હોય મુક્તમાં, પણ એ વખત આપણે ભૂલી જઈએ. ભલે ને એક સારી ભાવના છે કે આપણે એને રાજી કરવા છે, તો રાજી કરવા આપણે એવું કરતા હોઈએ તો આપણી ઈ વખતે પછી જો એવું બતાવવાની ભાવના સાથે કરીએ ને તો એ જે કાંઈ પણ કામ હોય ને એમાં એટલી બધી ભૂલો થાય કે આપણું બધું જે થોડુંક એવું હોય ને કે હા અમારી આવડત ઈ વખત આપણને એમ થાય ખારું આપણે ઘરે તો રોજ આ કામ કરીએ છીએ, કેમ આટલી બધી ભૂલો થઈ? એટલા માટે એ ભૂલો થાય કે આપણને અંદર રાગ આવી ગયો હોય કે હું મુક્તને બતાડી દઉં કે મારામાં આવી આવડત છે. એટલે એટલા માટે કારણ કે બતાવવાની જે ભાવના થઈ ને એટલે અને મુક્ત એવા દયાળુ છે કે આપણે બતાડવા માંગતા હોઈએ તો ત્યારે ભૂલો થાય એટલે આપણું બધું આપણે ભૂલી જઈએ કે આપણને એમ થાય કે અરે અમારાથી આ થયું નહીં. કારણ કે જો આપણામાં અંદર એ ભાવના રહી જાય તો એ આપણને પછી ધીરે ધીરે એમાંથી આપણે પાછા પડતા જઈએ. એટલે મુક્ત એવા દયાળુ છે કે આપણે પાછા ન પડીએ એટલા માટે થઈને આપણને આપણું જે થોડું ઘણું બી આપણને એવું આવી ગયું હોય
એ તરત જ ત્યાં જ દાબી દે, કારણ કે એના સાનિધ્યમાં આપણે હોઈએ તો એ એક લાભ આપણને મળે છે. એક પ્રસંગમાળામાં એક પ્રસંગ એ છે કે એક સેવકને એમ થઈ ગયું હતું કે આ સરસ લખે છે, તો એને એમ થઈ ગયું મામાએ કંઈક લખાણ આપવાનું કીધું, તો કે હા મામા લાવો હું લખી આપું જઈને. અને એને એમ એવી ભાવના અંદર આવી ગઈ કે હું મામાને મારા અક્ષર બતાવી દઉં, મારી સ્પીડ બતાવી દઉં કે હું કેટલું સરસ. એટલે આમ ભાવના એવી જ હોય કે હું સારા અક્ષરે લખું અને ઝડપથી લખીને આપું તો મામા રાજી થશે, ભાવ એવો જ હોય. પણ ઈ ભાવની પાછળ શું રહેલું હોય કે મારા અક્ષર સારા છે, મારામાં આવી આવડત છે. ઈ જે સૂક્ષ્મ ભાવ રહી ગયો હોય ને, એટલે પછી એવું થાય છે કે જે પેલો હાંસિયો રાખવો જોઈએ, માર્જિન રાખવી જોઈએ, એ બરાબર રાખી નહીં. બધે અંદર ગુજરાતી લખાણ હતું તોય અંદર કેટલી બધી મિસ્ટેક્સ હતી. કેવી રીતે જેવી રીતે લખાણ લખાવવું જોઈએ એવી રીતે લખાણું નહીં. એટલે મામા શું કે છે, પછી સમય બરબાદ થયો અને કાગળે બગડ્યો. એના કરતા કે મેં પેલાથી બીજા કોઈક ભાઈને સોંપવા જતા હતા ને આ ભાઈ વચ્ચે બોલે છે કે લાવો મામા હું લખી આપું એમ. એટલે પછી એટલી બધી ભૂલો થઈ કે એને પોતાને નવાઈ લાગી કે આટલી કોઈ જીવનમાં ક્યારે એવી ભૂલો ન થતી હોય. પણ એને એમ થઈ ગયું કે આવું કેમ થઈ ગયું મારાથી. પણ શું કામ? કારણ કે જેમાં મામા એવા દયાળુ હોય કે એને બીજી વખત એવી ભાવના ના થાય કે મુક્ત પુરુષ જયારે કોઈક બીજાને કામ સોંપતા હોય, શું કામ સોંપતા હોય કે એની સેવા લેવાથી કંઈક એના જીવનનું રૂડું કરવામાં, એમાં આપણે વચ્ચે આપણે પડી ગયા તો એ બધું પછી આપણને સૂજે. એટલે એવા પ્રસંગમાળામાં એ પ્રસંગ છે ને આપણે કહું છું ને કે માસીને આપણે જો એવી ભાવના સાથે કંઈક કર્યું હોય તો એટલી બધી ભૂલો થાય કે આપણે ભૂલી જ જઈએ એ કહેવાનું કે મને આવડે છે તો લાવું હું માસી કરી દઉં. એટલે એવા દયાળુ, એટલે એને અહંકારે કરીને પછી શું થાય કે એની આજ્ઞા લોપ થાય. એટલે શું થાય કે ઈ કેમ કરીએ નહીં આપણે, અથવા તો આપણે આપણી મેળે ડાપણ દોડવા જઈએ તો એ મુક્ત પુરુષનો દ્રોહ કર્યો જ કહેવાય. તો હવે વારંવાર જો એવું થાય તો પછી આપણે પછી મુક્ત પુરુષને આપણા પ્રત્યે જે ભાવ હોય એ જતો રહે. પછી નારાજ મુક્ત પુરુષ તો ક્યારેય નારાજ થતા જ નથી, પણ એમના દ્વારા ભગવાન એવો ભાવ બતાવે તો પછી આપણે ચૈતન્ય તો રૂડું ક્યાંથી થવાનું છે. જેને જીવોનું રૂડું કરવા માટે ભગવાને મોકલ્યા છે એને જ આપણે રાજી નથી ન કરી શકીએ. આપણે ઓલી એમ થાય કે અહંકાર એટલે હું કાંઈક છું ને, એવું ઝીણી ઝીણી બાબતોનો પણ આપણને અહંકાર હોય. કહું તો છું કે આપણને એવી હોય કે આવડત છે મારામાં તો લાવ બતાવી દઉં એમ. એટલે એવી કેટલી આવડત હોય આપણામાં, એટલે આપણને એવું લાગતું હોય કે આપણામાં આવડત છે અને ઈ આપણે બતાડવા માંગતા હોઈએ કે એવી નાની નાની કેટલી બાબતો હોય કે આ તું આમ કે કહું છું ને કે આપણે એમ કે તું આમ થઈને આમ જજે ને આપણે કે ના ઓલો શોર્ટકટ રસ્તો છે હું ત્યાંથી જઈશ. વાર જ થાય એમાં. મુક્તએ કીધું એમ જ. એટલે જો એની જે આપણે આ વાત નથી મનાતી ઈ શેના માટે? કારણ કે આપણને અંદર એવો ખબર છે કે મને તો ખબર જ છે ને કે આ શોર્ટકટ છે, હું ત્યાંથી જ જતો રહું કે હું ત્યાંથી જ જતી રહું. તો હવે ઈ કારણ પણ મુક્તએ કીધું છે કે આજે તું ઓલા રસ્તે જજે, તો ઈ જે એની વાત નથી મનાતી ઈ આપણને ઈ જે છે ને ઈ અહંકાર યુક્ત જ કહેવાય બધું. કે આવી કેટલી બીજું એમ આપણે દાસત્વ પણ જે કે ને આ બધી વાતનું શું છે કે ખરા અર્થમાં દાસત્વ પણ જો આપણે દાસ થઈને રહીએ તો એમનું કોઈ પણ વચન ઉલ્લંઘિત કેવી રીતે શકાય? પણ એટલે જયારે આપણે અંદર અહંકાર આપણામાં હોય ત્યારે આપણે ખરા અર્થમાં આપણે દાસ ન બની શકીએ. દાસ ન બની શકે એટલે મુક્ત પુરુષનું વચન ના થવું આપણે માની શકીએ, એની આજ્ઞાઓ આપણે ના માની શકીએ, એટલે એનો દ્રોહ કર્યો કહેવાય ને. એટલે અહીંયા એમ કહેવા માંગે છે કે મુક્ત પુરુષનો અહંકારે કરીને દ્રોહ થઈ જાય તો જીવનો પણ નાશ થઈ જાય. હવે ઓલા દીવાનને શું થયું? એને પોતાનું જે પદ હતું એનું અભિમાન હતું કે હું કાલે એમ કે આનું મંદિર જ તોડી નાખું. ભગવાનનું નામ લેતા હવે આવા મુક્ત પુરુષે પેલા કઈ આ બધું કઈ આ તો છેવટની વાત હશે ને, સ્વામી એને સમજાવવા જશે ને કે અમે ભગવાનનું નામ લઈએ છીએ ને, પણ એ નહીં જ માયના હોય ને, એને પોતાના પદનું અહંકાર હતું. અહંકારે કરીને બોલ્યા કે હું તમારું કાલે તોડ નાખીશ, તો ભગવાનને ઈ ના ગમ્યું. ભગવાનને પોતાના કે છે ને કે કોઈ પણ એમના જે મુક્તનું કોઈ પણ અપમાન કરે તો ઈ તો ભગવાન જરાય સહન નથી કરતા. એટલે ભગવાને એમના દ્વારા ભગવાન જ બોલ્યા કે તારું જ બધું દનોત પનોત થઈ જશે, તારો જ બધો નાશ થઈ જશે. કેવું થઈ ગયું? એટલે મામા આ પ્રસંગ ઉપરથી આપણને એમ કહેવા માંગે છે કે ક્યારે પણ આપણે જે મુક્ત પુરુષ પાસે જઈએ તો સંપૂર્ણ દાસત્વ પણ આપણે ગ્રહણ કરવાનું. એને જો રાજી કરવા હોય, આપણા કર્મ કાપવા હોય તો ઈ જેમ કે એમ કરવાનું. હા, કંઈક આપણને એમ લાગતું હોય કે પ્રશ્ન ઉભો થતો હોય કે આપણે આમ કરવાથી આમ થશે, તો મામા કે છે ને કે ત્યારે ને ત્યારે તો તરત ને તરત કાંઈ નહીં કહેવાનું. પછી ધીમે રહીને થોડીક વાર પછી કહેવાનું કે મામા મને આમાં આવી શંકા જાય છે તો હું આમ કરું. તો પછી મામા જેવું કહે કે એવા મામા એટલે મુક્ત પુરુષ, જે આપણે અત્યારે મામા કહીએ
કે મામા હા પાડે તો એ રીતે કરાય, નહીતર તો એમણે જેમ કીધું એમ જ કરાય. વધારે પડતી સામું આમ કે ને કે ચર્ચા વિચારણા, મુક્ત કંઈક બોલતા હોય તો ના પણ પછી મામા છે ને એમાં તો આમ હતું ને તેમ હતું, એમ વારંવાર એમને મામા બોલતા હોય એમાં વચમાં આપણે આપણા અભિપ્રાયો આપવા માંડીએ, કે માસી કહેતા હોય એમાં આપણા અભિપ્રાય આપવા માંડીએ, એ બધું દ્રોહ જ કર્યો કહેવાય, એ અહંકાર કર્યો કહેવાય. કારણ કે આપણે આપણું ડાપણ દોડવા જઈએ છીએ, એટલે એ ડાપણ દોડીએ એના અહંકાર હોય ને, એટલે એટલા માટે જ આપણે દાસત્વ પણ ગ્રહણ નથી કરી શક્યા. એટલા માટે એ બધાની જે આવી ઝીણી ઝીણી બાબતો છે, એક સાધક એ ધ્યાન રાખવાનું કે જો એવું થઈ જતું હોય આપણાથી તો સચેત રહી અને એ બધું દૂર કાઢવાનું. એટલે વધારે પડતું કે છે ને, વધારે પડતું બોલવાની ટેવ હોય તો આવું બધી પણ એ ટેવ પછી આવું પરિણામ લાવે કે જયારે ન બોલવાનું હોય, ન કહેવાનું હોય એ કહેવાય છે. બધાને કહેતા હોય બોલ બોલ કરવાની ટેવ હોય તો મુક્ત પુરુષ નહીં કહેવાય જાય, અથવા મુક્ત સાથે એવી વાતો થઈ જાય ફ્રેન્ડલી, કે ને ફ્રેન્ડલી સખા ભાવમાં બધું. પછી ન બોલવાનું સખા ભાવ હોય, પણ એ સખા ભાવમાં મર્યાદા હોવી જોઈએ, કે આ ગમે તેમ તો આપણા ગુરુ છે, ગુરુની સખા ભાવની સાથે એમની સાથે હસવું બોલવું ધારો કે થતું હોય, પણ એ હસવા બોલવામાં પણ કે છે ને કે મર્યાદા હોવી જોઈએ. એ ગુરુ ભાવ ક્યારેય જવો ના જોઈએ, કે આપણે આપણા મિત્રની સાથે કે જેમ હસતા બોલતા હોય એમ ના થવું જોઈએ. મુક્તને રાજી કરવાના ભાવથી જે થતું હોય એ બરાબર છે એમ. એટલે એવી રીતે જે ગમે તે પરિસ્થિતિ હોય, કે આ મુક્ત પુરુષ છે એ મગજમાંથી ક્યારેય નીકળવું ના જોઈએ. એટલે મુક્ત પુરુષ હોય તો આપણે એના દાસ, તો એ જે ખરા અર્થમાં દાસત્વ ભાવ હોય એ જો કાયમ રહીએ તો એમના વિશે આપણે દ્રોહ ના થાય. નહીતર તો દ્રોહ, જો એ વસ્તુ ભૂલી જવાય અને આપણે દાસત્વ આપણું જતું રહે તો અહંકારમાં કંઈક નું કંઈક ઊંધું જતું આપણે થઈ જાય. એટલે એવું ના થાય, એટલે મામા અહીંયા આપણને ચેતવે છે કે આવું થાય તો પછી આપણા જીવનો નાશ થઈ જાય. એટલે શું, દીવાનું બધું ઘર થઈ ગયું, પરિવાર બધું ફનાફાત્યા થઈ ગયું. એટલે કે એવું થઈ જાય અને મુક્ત પુરુષની નારાજગી વહોરી લે, પછી હવે એ જીવ કેવો થઈ જાય કે ન એના ચૈતન્યનું ઉર્ધ્વીકરણ કરી જ ના શકે. કારણ કે મુક્ત પુરુષના નારાજગી વહોરી લીધી હોય, એટલે એ ક્યારે પછી ભગવાન સન્મુખે એનો ચૈતન્ય કોણ જાણે કેટલાય જન્મે પસ્તાવો કરીને કરે ત્યારે થઈ શકે, બાકી તો થઈ ના શકે. એટલે મુક્ત પુરુષની નારાજગી વહોરવી ના જોઈએ. એટલે કે નારાજગી એટલે એ તો નારાજ થતા જ નથી ક્યારેય, પણ એમના ઈ જેમ કે એમના ગમતામાં રહેવું, એમ આવા કહેવાનો ભાવાર્થ છે. કારણ કે એને કોઈ જે તો દરેકે દરેક જીવ પ્રત્યે દયાના સાગર છે, એટલે દયા જ વરસાવતા હોય છે, કૃપા જ વરસાવે. પણ એમ કે ઈ જેમ કે ને કે કોપ ન કરાવીએ સ્વામીને, એટલે એવી રીતે સ્વામી આપણા જે હોય એને કોપ ન કરાવીએ, એવું આપણું વર્તન ને વાણી ને બધું હોવું જોઈએ. ધારો કે ન હોય તો ડેવલપ કરવું જોઈએ. આપણને એવી અમુક જે કુટેવો હોય તો એ ધીરે ધીરે આપણે કાઢવી જોઈએ ને દૂર કરવી જોઈએ. એટલે તો આપણા સાધકનું કામ શું છે, તો કે સાધકનું કામ એ જ છે કે એની અંદર જે કાંઈ પણ આવે બધી અવગુણો દેખાતા હોય, કે જે ન રાખવાના બધા હોય વર્તન, એ બધું ધીરે ધીરે દૂર કરવાનું. તો આમાં બધા મુદ્દાઓ એક પછી એક એવા જ છે કે આવું પણ હોઈ શકે, આવું પણ હોઈ શકે. તો એ જો આપણામાં આપણને દેખા દેતું હોય તો આપણે એનું દૂર કરવાનો પ્રયત્ન કરવાનો. એટલે હવે ધારો કે આપણને આવું હોય કે આપણે મુક્ત પુરુષને એવું કહેવાની ટેવ હોય તો એ બંધ કરવાની. તો શું કે ધારો કે એવી ટેવ હોય અને છતાં પણ ન બોલીએ તો મુક્ત પુરુષ રાજી થાય ને, કે હા, અને જો બધાની વચ્ચે બોલ કરવાની ટેવ છે, દરેક વાતમાં એમ કે ને કે દરેક વિષયમાં એને બોલવું હોય, કે આ વિષય તો કે હા એની જાણકારી મને છે, એનું આમ કરીએ તો આમ થાય, દરેકના વિષયનું એને જ્ઞાન હોય, એવી રીતે બધા જોડે એની ચર્ચા કરતા હોય. પણ એને પછી એમાં એક્સપર્ટી છે કે નહીં, સાચું જ્ઞાન છે કે નહીં, વ્યવસ્થિત આ જગ્યાએ એ જ્ઞાનની આવશ્યકતા છે કે નહીં, એ બોલવું આવશ્યક છે કે નહીં, કાંઈ વિચાર કર વગર જો એવી ટેવ પડી હોય તો મુક્ત કાંઈક બોલતા હોય તો પછી મુક્તની વચમાં બોલે કે હા એ તો પછી આમ એમ. તો પછી વારંવાર એવું થાય તો મુક્ત નારાજ થાય. એવું ના કરવાનું, એવું અહીંયા મામા આપણને સમજાવે છે. હવે એના પછીનો મુદ્દો છે કે મુક્ત જ્યારે ચાંદલો કરે ત્યારે કેટલાક બાળકો માથું આઘું લઈ લે, ખૂબ રડે ને ધમાલ કરે, છતાં તેમને પરાણે મુક્ત પાસે ચાંદલો કરાવવો જોઈએ. જેમ ગુમડું કાપવું હોય ત્યારે પકડી રાખવા પડે, તેમ માથું પકડીને અને મુક્ત પાસે ચાંદલો કરાવી લેવો. હવે આપણે ગુમડું કાપવું હોય ને, પેલાના જમાનામાં છે ને કાંઈ ખોટું બોટું કરતા નહીં. ગુમડું થયું હોય ને પાકે ને તો સીધું પેલું નસ્તર મૂકીને સીધું કાપ જ મૂકી દેતા. તો એ કેવું દુખે, એટલે બે માણસ હોય ને હાથમાં પગમાં કે જ્યાં થયું હોય ને, કારણ કે એ ચાકુ મારે તો પગ હલી જ જાય ને, કે હાથ હલી જાય જ્યાં પણ ગુમડું થયું હોય. એમ કે પછી એને જોરથી પકડી રાખે એટલે હલે નહીં. એમ આપણે અહીંયા મુક્ત પુરુષ જ્યારે
બાળકને ચાંદલો કરવા આવે તો ઘણા બાળકો એવા હોય છે કે રડ જ કરે ને ચાંદલો એ ના કરાવે ને માથું આમ તેમ ઘુમાવે, પણ કે ઈ વખતે સાથે રહેલા જે હોય એને એનું માથું સ્થિર પકડી અને મુક્તને કેવું જોઈએ કે ચાંદલો કરો. હવે જે ખરા મુક્ત હોય એના હાથનો સ્પર્શ, એનું કરેલું ચાંદલો અને એ જે સંકલ્પ કરે તો એ ચૈતન્ય તો ક્યાંનો ક્યાં પહોંચી જાય ને પછી એ કેટલાય સંકલ્પ કરે. ધારો કે એવું કોઈ કવળો જીવ હોય અને મુક્ત પુરુષ એને ચાંદલો કરે તો મુક્ત પુરુષો દયાળુ હોય કેટલા બધા, તો એ તો તરત જ દયાળુ એમને તો બધું હસતા મળે, જોઈ જાણી શકતા હોય કે આ કયો ચૈતન્ય છે ને એને કેટલા આવરણો છે ને આવો અડવિત્રો શું કામ છે. એટલે એને ઈ તો જો એના જોગમાં આવ્યો અને એની દ્રષ્ટિમાં પડ્યો તો એનું તો એ ઉર્ધ્વીકરણ કરવાના જ છે. એ તો એટલા માટે જ અહીંયા પધાર્યા હોય. એટલે ઈ જીવને કે છે કે એના આવા મુક્ત પુરુષ બિરાતા ચાંદલો કરાવી જ લેવાનો, ગમે એટલા ધમપછાડા કેમ ન કરે. હાવ નાનું બાળક હોય અને જીવ અડવિત્રો હોય તો ઈ ધમપછાડા કરે તો કઈ વાંધો નહીં. એ કેટલી વાર લાગે, એકદમ એનું માથું ટાઈટ પકડી અને મુક્ત ચાંદલો કરે કેટલી વાર લાગે, અડધી મિનિટે ના થાય એટલું કરતા. તો અડધી મિનિટ ભલે ને બાળક રડે, જેનું પણ બાળક હોય રડે તો શું કેટલી વાર અમથા રડતા હોય છે. કંઈક બીજું ત્રીજું થાય એનું કયું ન થાય ને એને ભાવતું ખાવાનું ન બને, ખાવું હોય એ ન ખાવા દે, સમય થઈ ગયો હોય જમવાનું કહે તો ન જમતા, રમવું હોય રમવાના, એવું કેટલાય કારણોસર કેટલી વાર રડતા હોય. તો એક વાર વધારે એમાં શું મોટી વાત છે. પણ આજે એટલા રડવામાં એના ચૈતન્યનું કેટલું બધું રૂડું થઈ જાય. ઈ તો આવું બધું વાંચીએ ત્યારે ખબર પડે એમ કે જેમ ગુમડું કાપવું હોય એ તો બરાબર ટાઈટ પકડી જ રાખે, ઓલાનો પગ હલે જ નહીં કે હાથ હલે જ નહીં એમ, કારણ કે એ તો સીધું ચાકુ મારીને ઓલું પરવું ને બધું હોય એ કાઢે. એટલા માટે એટલે તો ઓલું જેમ છે કે આ અંદરના જે બધું આપણું કે ને કે બગાડ, ચૈતન્યનો બગાડ મોટા પુરુષ ચાંદલો કરે ત્યારે એ બધો કેટલો બગાડ આપણા કેટલાય આવરણો ટાળી નાખે. કારણ કે ઈ જે ચાંદલો કરે ત્યારે એમને ખાલી આપણે જેમ બધાને ચાંદલા કરીએ એમ કરે તો કેટલો જબરજસ્ત સંકલ્પ કરીને કેટલું ઈ ચૈતન્યનું રૂડું કરી નાખે. અનાદિ મુક્ત જે મામા જેવા મુક્ત પુરુષ હોય તો એટલે કે ગમે તેમ કરીને ભલે નહીં રોવે તો રોવે. એટલે પછી શું કે છે મામા અહીંયા ચાંદલો કરે તેના દિવ્ય સંકલ્પથી ચૈતન્યનું પરિવર્તન થવાથી મહદ અંશે મોટા થઈને સારા બને છે. જ્યારે જો ધારો કે એ રડતા હોય એનો અર્થ જ કે એ ચૈતન્ય બરાબર નથી, એને કેટલાય આવરણો છે અને ઈ પણ જો આવું એને અહીંયા ભગવાને જન્મ આપ્યો છે અને એવી જગ્યાએ જન્મ આપ્યો છે કે જ્યાં એને મુક્ત પુરુષનું દર્શન થાય છે તો પછી મુક્ત તો દયા કરશે જ. તો એનો અર્થ જ છે કે હવે એ ચેતનને ઉર્ધ્વીકરણ પામવા માટે છે એટલે જ એને અહીંયા જન્મ આપ્યો છે. એટલે કેટલાય આવરણો એટલે કે મુક્ત પુરુષ તેને સંકલ્પ કરે એટલે એના ચેતનોનું પછી જે આવી અળવિત્રો સ્વભાવ હોય એનો એ જે ચાંદલો કરવા નથી દેતું, જે એના ચૈતન્ય એને આડું અવડું થાય છે કે એને નથી ગમતું કે મારા ચૈતન્યનું ઉર્ધ્વીકરણ થાય, એવો જે એનો સ્વભાવ છે એવા મુક્ત પુરુષ જયારે ચાંદલો કરે ત્યારે એમાંથી પછી થોડું થોડું એનું જે કે છે ને આવરણો બધા હટે અને એ ચૈતન્ય ધીમે ધીમે નિર્મળ થતો જાય. તો એ નિર્મળ થવાનું જે કારણ કે આ ચૈતન્ય તો એ તો આપણે કરાવી જ લેવું જોઈએ ને, એમ કે એના માતા પિતા કે જે વડીલ કે જે કોઈ ત્યાં ઊભા હોય એને પરાણે ઓલો ભલે ને બાળક ના પાડે, બાળક છે તો ના પાડે એને શું, કારણ કે એને પોતાના ચૈતન્યની ખબર નથી કે મારે કેટલા આવરણો છે, નથી એના માતા પિતાને ખબર, કોઈને નથી ખબર. જે મુક્ત પુરુષ છે એને ખબર છે કે આને હું ચાંદલા કરીશ અને સંકલ્પ કરીશ તો આટલું બધું આનું હિત થવાનું છે. એટલે એવું જે હિતનું જે કારણ હોય તો એ તો આપણે કરાવી જ લેવું જોઈએ ને. એટલે કે મામા એમ કે છે કે પછી જે એવા ચૈતન્ય હોય ને એ જો મુક્ત પુરુષ એને ચાંદલો કર્યો તો મોટા થઈને પછી સારા થાય છે. પછી અળવિતરા બહુ રે નહીં, ડાયા થઈ જાય. કારણ કે મુક્ત પુરુષ સંકલ્પ કરે એટલે પછી તો એમ થયા વગર રે જ નહીં, એમ જ થાય. એટલે કે મોટા છે પછી બહુ જ અળવિતરા હોય અને પાછા સોબત એની એવી લાગી જાય, સંગત એવો રંગ થઈ જાય ને એવું બધું થાય તો વળી પાછા ઓલા થઈ જાય. અને મુક્ત પુરુષનું એને પછી મહિમા એ ના હોય, એના ઘરના વડીલો એને કીધું ના હોય કે તને આવા મોટા મુક્ત પુરુષને તને આશીર્વાદ છે અને તારી સાથે એમના આશીર્વાદ સદાય છે, એને તને ચાંદલો એવું બધું એને મોટા થયા પછી એને કેવું પડે તો એને અહોભાવ રહીએ. તો અહોભાવ રહીએ તો પછી બીજી ખોટી પ્રવૃત્તિ કરતા અટકે એ ચૈતન્ય કે જીવ પછી એને એમ થાય કે નાના મુક્ત પુરુષને, કારણ કે એ મુક્ત પુરુષના જે ચાંદલો કરીને જે સંકલ્પ કરે છે ને એ સંકલ્પ એને આવરણ રૂપે એને એની સાથે ને સાથે જ રહીએ છે, પછી એને કઈ આડું અવડું થવા દેતા નથી. એટલે કે છે પણ કોઈક બહુ વધારે પડતો એવા પ્રારબ્ધ કર્મ હોય તો અને એ પ્રારબ્ધ એને પાછું ખેંચી જાય ને એ બાજુ તો વળી પાછું અળવિત્ર થઈ જાય.
પણ મોટે ભાગે એમ કે છે મામા અહીંયા કે છે કે કારણ કે મુક્ત જ્યારે ચાંદલો કરે ત્યારે તેમના દિવ્ય સંકલ્પથી ચૈતન્યનું પરિવર્તન થવાથી મહદઅંશે મોટા થઈને સારા બને છે. મોટા થાય પછી મોટે ભાગે એ લોકો એવા થાય, એટલે કઈ કે છે ને કે બહુ ખરાબ પ્રારબ્ધ હોય તો વળી પાછા ન થાય, પણ મોટે ભાગે તો એ લોકો સારા થાય. એમ કેટલાક જીવો અળવિતરા અવળા હોય છે, તેનો સ્વભાવ બાળપણથી જ જણાય આવે છે. તો અમુક બાળકો નમ્ર થઈ આનંદથી મોટા મુક્ત પાસે ચાંદલો કરાવે છે. એમ જીવોની સ્વભાવ પ્રકૃતિ અલગ અલગ હોય છે, છતાં મુક્તના દિવ્ય સંકલ્પથી તેમાં પરિવર્તન આવી શકે છે. અલગ અલગ પ્રવૃત્તિ હોય. હવે કોઈક સારા કે છે ને કે આ સારા ખાતાના જીવ છે, એમ નથી કેતા બહુ ડાયા હોય ને એકદમ શાંત હોય કે કોઈક સારા ખાતાના જીવ આવે છે, કારણ કે એને મુક્ત પુરુષનો સ્પર્શ ગમે. એને મુક્ત પુરુષના જે ચાંદલો કરે છે એને, કારણ કે હાવ નાનું બાળક હોય એને તો કઈ ખબર જ નથી, પણ થોડાક મોટા થઈ ગયા હોય તો અળવિતરા હોય તો પછી એનો સ્વભાવ છે એ અળવિતરા, એનું પ્રારબ્ધ કર્મ એને અળવિતરા વેળા કરવા માટે પ્રેરે છે. એટલે એ પછી ઉછળકૂદ કરે અને મુક્ત પુરુષ પાસે આવે નહીં ને એને ત્યાં ગભરાટ થાય. એનું ચૈતન્ય ભલે બાળક દૈહિક રીતે નાનું છે પણ એના ચૈતન્યને તો અંદર ખબર પડે છે ને, એટલે ત્યાં મુક્ત પુરુષ પાસે જતા એ ગભરાય. એવા ચૈતન્ય અળવિતરા ચૈતન્ય હોય ને એટલે એને જવું ના ગમે મુક્ત પુરુષ પાસે. એના વડીલો કહેતા હોય કે પગે લાગ કે જે સ્મરણ કરતો એને ગમે નહીં. પરાણે જરાક આમ જે સ્મરણ કરીને દૂર ભાગવા જાય, રમવા જતા રહે, અથવા તો ક્યાંક એને માતા હોય તો એની પાસે જતા રહીએ. પણ મામા એમ કે છે કે આવા બધા જે હોય તો બધાની પર એકો એક જીવની સ્વભાવ પ્રકૃતિ અલગ અલગ હોય. કોઈક સારા ખાતાના જીવ હોય તો એને ગમે, એને ત્યાં રહેવું ગમે, મુક્ત પાસે રહેવું ગમે, એની પાસે બેસવું ગમે, એમની વાતો સાંભળવી ગમે. અને એવા કોઈક અળવિતરા હોય તો ધારો કે બહુ બધા પરાણે ચાંદલો કરે, જેવા ચાંદલા કરે ભાગી જાય પછી તરત જ. એટલે એમ કે છતાં પણ એમ કે મુક્ત જયારે ચાંદલો કરે ને એ જ ઘડીએ એમને કઈ સંકલ્પ કરવાની આમ વાર લાગે, 2 મિનિટ લાગે ને તો તરત ફટાક કરતા એ શક્તિ તરત જ એમાં પ્રવાહિત થઈને એના ચૈતન્યનું રૂડું થાય. એટલે પછી તરત જ એમ કે ધીરે ધીરે જે હોય મુક્તના દિવ્ય સંકલ્પ જયારે મુક્ત સાથે ભળે આવા જીવોમાં તો એ જીવનનું પરિવર્તન થાય છે. અને પછી એ મોટા થાય ને પછી એને સ્વભાવ પ્રકૃતિ પણ એની બદલાય. ધારો કે કોક નાનું બાળક હોય, ખબર અમુક આપણે જોઈએ તો સાવ નાનું હોય ને છતાં એવું જિદ્દી હોય કે એને જે જોઈતો એ લઈને જ રહે, ધમ પછાડા કરે, રડે. આમ હાવ નાનું હોય તોય આપણને એમ થાય કે એને એનું રમકડું જો કોઈ, અથવા તો એને જે રમકડું કે જે વસ્તુ કે જે જોતું હોય એ લયે પાર કરે ત્યારે જ એ શાંત થાય. મા બાપે કંટાળીને પછી એને આપે કે ભાઈ આ રોવાનું મૂકે તો સારું. એટલે એવા હઠીલા ને જિદ્દી સ્વભાવના હોય આપણે જોઈએ છીએ. આપણને એમ થાય કે આવું એને કોણે શીખવાડ્યું હશે કે આમ જે વસ્તુ તને ન મળે તો તારે આવા ધમપછાડા કરવાના ક્યાંથી, પણ પૂર્વે જ શીખીને આવેલા હોય, અહીંયા કોઈ ન શીખવાડ્યું હોય. તો પણ ઘણી વખત તો મા બાપ સાવ ઓલા શાંત હોય પણ એમના બાળકો એવા હોય. એટલે અલગ અલગ એવી પ્રકૃતિ હોય પણ મુક્ત પુરુષની દ્રષ્ટિ પડે ચાંદલો થાય, સંકલ્પ થાય તો પછી એ ધારો કે એવા હઠીલા હોય ને તો મોટા થતા થતા ધીમે ધીમે એ લોકોના જીવનમાં સ્વભાવ પ્રકૃતિમાં પરિવર્તન આવે. એટલે આટલું બધું એક ચાંદલો કરવામાં આટલું બધું રહસ્ય છુપાયેલું છે. એટલે એમ કે જયારે કોઈ પણ મુક્ત પુરુષ પધાર્યા હોય ત્યારે એમ કે બાળકો હોય એને તો અવશ્ય પણ એમની પાસે લઈ જઈ અને ચાંદલો કરાવવાનો. એ હા પાડે કે ના પાડે. એટલે આપણને જે વડીલો હોય કે એના માતા પિતા હોય એના માટે આ એક શીખ છે. અને એમ કે એને સારું છે કે એટલે શું ધારો કે એ સાધક ના હોય તો એ જીવ બળ્યો તો થાય, એ ભગવાન તરફ એનું ડગતો થાય, ભગવાન સન્મુખ તો એની વૃત્તિ જાય. એવા એ કાર્યો સારા સારા કરે કે ભગવાન તરફ થાય, અથવા તો હાવ અધોગતિને પામે એવા કાર્યો એનાથી ન થાય કે ચોરી કરવી કે જે નિયમો છે એ બધા નીતિપૂર્વકનું જીવન જીવે એવું તો થાય કે આ મુક્ત પુરુષના ખાલી એક માત્ર ચાંદલા કરવાથી. એટલે એમ કે જયારે કોઈ બધા બિરાજતા હોય ત્યારે અવશ્યપણે મુક્ત પુરુષ પાસે એમનો ચાંદલો કરાવી લેવાનો. બીજો મુદ્દો છે હવે જીવને પોતાના સ્વભાવ જીતવા તે કામ ઘણું જ કઠણ છે, પરંતુ મુમુક્ષુ હોય તે અતિશય પુરુષ પ્રયત્ન કરે અને પૂર્ણ મુક્તના જોગમાં રહી, બીજા મુક્તની વાત નથી, અહીંયા પૂર્ણ મુક્તની જ વાત છે. પૂર્ણ મુક્તના જોગમાં રહી તેમની અનુવૃત્તિમાં વર્તીને તેમનો જોગ સમાગમ સેવાએ કરીને તેમને રાજી કરે, ખાલી જોગ સમાગમ સેવા કરે એમ નહીં, એમને રાજી કરે તો દોષ તથા સ્વભાવ ઉપર જીત મેળવી શકે છે. બાકી આપણે એમ કે ને પ્રાણ ને પ્રકૃતિ સાથે જાય એવી કહેવત છે કે કોઈની પણ પ્રકૃતિ હોય એનો પ્રાણ જાય ત્યારે
આમ તો સાથે જાય એટલે પ્રાણ ને પ્રકૃતિ સાથે જાય એટલે પાછું કેરી ફોરવર્ડ થાય, એનો અર્થ થાય કે પ્રાણ ને પ્રકૃતિ સાથે જાય. એનું જે પ્રાણ એટલે બધા ગેસ જે સૂક્ષ્મ સૃષ્ટિ હોય, સૂક્ષ્મ શરીર, એની ભેગા એની પ્રકૃતિ જાય. એટલે આમ દેખીતી રીતે એમ કે જયારે એ પ્રાણ એનું નીકળે ત્યારે શરીર પર પછી એની પ્રકૃતિ રહે નહીં, પણ ખરા અર્થમાં આપણે સૂક્ષ્મ રીતે જોઈએ તો એ પ્રાણ એટલે કે એનું જે સૂક્ષ્મ શરીર એની ભેગી એની પ્રકૃતિ જાય, એ પ્રકૃતિ છૂટતી જ નથી. મામા એ કહે છે ને કે એક સ્વભાવ મૂકવો હોય તો 9 નેજા પાણી ઉતરે છે. ત્યારે એમાં અતિશય પ્રયત્નશીલ થાય, એટલે કે પોતાને સૌથી પહેલા તો મુક્ત પુરુષ મળે તો એની જાણ થાય. એ સૌથી કે છે ને કૃપા શું, તો કે આપણા અવગુણ આપણને ઓળખાય, એ સૌથી મોટી આપણા પર કૃપા. મુક્ત પુરુષ મળે અને આપણામાં આટલા અવગુણો છે ને મારે એને તિલાંજલિ આપીને આગળ વધવું છે, એ જે આપણામાં અંદર પ્રેરણા થાય ને એ જે વિચાર આપણને આવે છે, સૌથી મોટી કૃપા ઈ કે આપણને એમ ખબર પડે છે. ને ખબર પડે છે પછી એની કાઢવા માટેના પ્રયત્ન. એટલે પોતે એકલાય તો થાય નહીં, કારણ કે મુક્ત પુરુષ જ્યારે ભળે, એના આશીર્વાદ ભળે આપણે, અને ઈ જુએ મુક્ત પુરુષ કે આ પ્રયત્ન કરે છે, ત્યારે આપણે નીકળે. ત્યાં સુધી તો એ નીકળે જ નહીં. અને આપણા સત્સંગમાં એક હરિભક્ત હતા, એને હવે મુક્ત પુરુષના જોગના પ્રસંગમાળામાં આપણે પ્રસંગ લખેલો છે કે એમને એના ક્રોધ ઉપર એને બહુ એમ થતું હતું કે બધા ઉપર પ્રત્યે એને ક્રોધ. એટલે એને એમ લાગતું હતું કે જો મારે મહારાજની મૂર્તિ મેળવી હશે તો આ ક્રોધમાં મારા માટે બરાબર નથી. હવે પોતે તો એવી સિચ્યુએશન આવે ત્યારે ક્રોધિત થઈ જ જાય. હવે એ વખતે કેમ, એટલે મુક્ત પુરુષ શું કરે કે જ્યારે આપણે એમના સાનિધ્યમાં હોઈએ ને ત્યારે આપણને ઈ આવે ને તો વારે ઘડી આપણને ટપારે, કે આપણને ટોકે, કે પ્રેમથી સમજાવે, કે જે કાંઈ પણ એવા સંકલ્પ કરે બળિયા, કારણ કે આપણે કાઢવા માટે એ પ્રયત્ન કરતા હોઈએ તો એ આપણને સહાય કરે. એટલે એ મુક્ત પુરુષના સાનિધ્યમાં રહેવાનો એ બહુ મોટો ફાયદો, કે આપણા જે અવગુણ આપણે કાઢવાના હોય આપણને ઓળખાય અને આપણે કાઢવા માટે પ્રયત્ન કરીએ. જો આપણે પ્રયત્નશીલ હોઈએ ને તો મુક્ત પુરુષ આપણને સહાય કરે જ, એના રસ્તા બી બતાડે. તો એ હરિભક્ત મુનિ સ્વામી પાસે જાય છે કે મને આવું ક્રોધ આવે છે તો મારે શું કરવું. પોતે બહુ પ્રતિષ્ઠિત અને પૈસા પાત્ર હતા, એટલે આમ કઈ ગમે તેવા નહોતા. સમાજમાં લોક વ્યવહારમાં એમનું ઘણું માન હતું. તો મુનિ સ્વામી એને કહે છે કે અહીંયા બધા જે હરિભક્તો આવે પાટડીમાં, કે બધાના વાસણ તમારે ધોવાના. તો આમને તો એકદમ હતી જ ઉગ્ર, એટલે કરે છે સેવા. જે આવે બધાના વાસણ, હવે ગમે તેવા આવે, ત્યાં મુનિ સ્વામી પાસે તો કઈ બધા ધનાઢ્યો જ આવે એવું થોડી હોય. ગમે તેવા આવે, ઈ આવીને આમ લો ભગત વાસણ ઘસી દે એમ કરે, તો આમ એમને તો શરૂઆતમાં તો એવું અપમાન જેવું લાગે, ક્રોધ આવે. પણ પછી ધીરે ધીરે એવું થઈ ગયું ને કે પછી શારદમાં તો એનો ઉતારા હોય કે ના હોય, કે કોઈ એને માન આપે કે ના આપે, અમે બધાએ જોયું તું એમને અમે જ બેઠા હોય. એટલે હરિભક્ત એટલે એવું પછી મુનિ સ્વામી એ કીધું ત્યાં સુધી એને ઈ સેવા કરી એને. એટલે કે છે ને કે મુક્ત પુરુષ સહાય કરે, એટલે કે એમને રાજી કરે, અને જે એમણે જે આજ્ઞા કરી હોય એ પ્રમાણે બરાબર કરે તો મુક્ત પુરુષ રાજી થાય ને. એટલે એમ કે એમના પૂર્ણ મુક્ત હોય એમનો જોગમાં રહેવું પડે, અને એની અનુવૃત્તિમાં રહેવું પડે, એના સાનિધ્યમાં રહેવું પડે, એ જેમ કેમ કરવું પડે. અને આપણે સાથે સાથે ધારો કે એને કાંઈ પણ આપણને કામ સોંપ્યું તો એ ખંતથી પ્રમાણિકપણે એ કામ કરવાનું. હવે પછી અને સાથે સાથે આપણને જે આપણા રાગ દ્વેષ પર આપણને જે દ્વેષ થયો છે, કે આપણને ગુસ્સો આવે છે, કે આપણને કંઈક લોભ નડે છે, કે મોહ નડે છે, કે અહંકાર છે, કે ક્રોધ છે, કે ગમે તે અવગુણ જે છે ષડરિપુમાંથી કોઈ પણ, એ આપણને એમ થતું હોય કે આપણે કાઢવા છે, તો આપણે પ્રયત્ન કરતા હોય કે એવી પરિસ્થિતિ આવે ને આપણને જાણ થઈ જાય તો આપણે ધારો કે ક્રોધ આવતો હોય તો ક્રોધ આપણે એ વખતે દબાવી દઈએ. એમ પ્રયત્નશીલ રહીએ ને એમની અનુવૃત્તિ પ્રમાણે આપણે પ્રમાણિકપણે એમણે જે આજ્ઞા કરી હોય એ પ્રમાણે આપણે કામ કરીએ, અને એમની સેવા કરવાની છે. પાછી જે પ્રમાણે કાંઈ પણ એ કહેતા હોય એ બધી સેવા કરી અને કરીએ તો મુક્ત પછી રાજી થાય. અને જો એ રાજી થાય તો દોષ અને સ્વભાવ, આપણા જે બધા કામ ક્રોધ દોષ છે અને એ બધા આપણા સ્વભાવ છે, ઈર્ષા, નિંદા, કુતલી કરવાના સ્વભાવ, એ બધા આપણે હટે. બાકી તો હટે એવું નથી, મામા કહે છે. એટલે કે ધારો કે કંઈક છે તો એ આપણે એવી રીતે એમની સેવામાં લઈ જવું પડે, એના દાસ થઈને રહેવું પડે અને રાજી કરવા પડે એને, તો પછી બધું જાય. ગુરુવર્યે એક સંન્યાસીની વાત કરી. તે વનમાં રહીને ધ્યાન, યોગ, તપ આદિ સાધન કર્યા કરતો.
પછી એક સંત પાસે તે આવ્યો. ત્યારે સંતે પૂછ્યું, કેમ સંન્યાસી મહારાજ, કેવી પ્રગતિ સાધી છે? ત્યારે સંન્યાસી કહ્યું, પ્રાણાયામ, ધ્યાન, યોગ વગેરે ક્રિયાઓથી મનમાં શાંતિ રહે છે, પણ બ્રહ્મનું સુખ બરોબર આવતું નથી અને તેનો દિવ્ય અનુભવ થતો નથી. હવે જો બધુંય કરતા હતા, બરાબર, શું નહોતા કરતા? એમ કે એક સાધકે જે કાંઈ પણ કરવું જોઈએ એ બધુંય કરતા હતા, છતાં પણ કેમ એને સુખ નહોતું આવતું? કારણ કે જે આપણને એમ લાગે કે સારું આપણે ભગવાનની આજ્ઞાઓ પાડીએ છીએ, બધું મારે તો ઉપાસના શુદ્ધિ છે, બધુંય છે, તો કેમ જે થવું જોઈએ એ પ્રગતિ નથી થતી? તો આવી ઝીણી ઝીણી અમુક બાબત હોય ને ક્યાંક ને ક્યાંક આપણે અટકી પડતા હોય. એ જયારે આપણે ક્યાં અટકીએ છીએ ને શું કામ અટકીએ છીએ, એ મુક્ત પુરુષ પછી છે ને, આપણે મુક્ત પુરુષ હોય તો આપણને માર્ગદર્શન આપે. પણ એ જયારે કાંઈ પણ કહે ત્યારે પછી આવું તો મારે ન હોય એવું મારે એને જણાવવું પડશે કે મારામાં આ નથી. ભલે એને એમને કદાચ એવું લાગ્યું છે, એવું સેજ પણ જો મનમાં સંકલ્પ થઈ જાય તો ત્યાં આપણી પ્રગતિ અટકી જાય એ જ વખતે. એટલે જે ધારો કે આપણે ગયા છીએ શેના માટે? મુક્ત પુરુષ પાસે, કે મારી સાધનામાં મારી પ્રગતિ થતી નથી. એનો અર્થ જ એ છે કે આપણામાં એવું કંઈક છે કે જે આપણને અટકાવે છે, એવું કંઈક જે આપણને ખબર નથી, અથવા તો એને ઈ જાણવા માટે જ આપણે ગયા છીએ ને. અને મુક્ત પુરુષ આપણને જણાવે છે તો પાછું આપણને ગમે નહીં. કે જણાવવાનો અર્થ શું છે? કે તમારામાં આ દોષ છે ભાઈ, એટલે તમે અટકેલા છો, એ દોષ કાઢવો પડશે. તો એ આપણને ગમે નહીં. એવું તો કાંઈ હોતું હશે મારામાં, મને તો એવું કાંઈ જરાય નથી. અરે ભાઈ, જરાય નથી ને, એ ઉપલક્યું છે આપણું જે છે એ વાચ્યાર્થ છે. આપણે જે કાંઈ પણ પ્રયત્નો કરીએ છીએ યાંત્રિક છે આપણા પ્રયત્નો. એવું આપણે અંદરથી મનાવવું જોઈએ આપણને, કે જે કાંઈ પણ કરીએ છીએ આપણા પ્રયત્નો બધા યાંત્રિક છે. ક્યાં આપણે ધારો કે કેટલાય વખતથી કાંઈક ને કાંઈક કરતા હોઈએ તો આપણી પ્રગતિ થવી જ જોઈએ. નથી થતી તો ઈ માર્ગમાં આપણી કાંઈક ભૂલ છે, ક્યાંક આપણે અટકીએ છીએ. તો જે જગ્યાએ આપણે અટક્યા છીએ એ શોધવું તો પડે ને. નથી શોધાતું તો મુક્ત પુરુષને મળવું પડે એકાંતમાં જઈને, કે ભાઈ હવે શું કરવાનું? કારણ કે અમુક વસ્તુ શું હોય કે જાહેરમાં મુક્ત પુરુષ બધાની વચ્ચે કાંઈ કોઈનું અપમાન ના કરી નાખે. અપમાન એટલે કે જે કાંઈ પણ ઉણપ હોય એ ના બતાવી શકે. અને એ જયારે બતાવે ત્યારે સહન કરવાની શક્તિ આપણામાં હોવી જોઈએ. કે આપણને, કારણ કે કોઈને પણ જો ભૂલ બતાવે ને એ ના ગમે આપણને. આપણે તરત જ આપણી જાતને જસ્ટિફાય કરી નાખીએ કે તો આમ હતું ને તેમ હતું. કાં તો પછી એમ થાય કે હું તો બરાબર જ કરું છું, તો કેમ આમ થાય છે? પણ મુક્ત પુરુષને તમે આપણે પૂછવા જઈએ છીએ તો આપણી ભૂલ જ પૂછવા જઈએ છીએ. ભૂલ બતાવે છે તો પાછું ગમતું નથી. એટલે એમ નહીં તો પછી એટલે કે છે કે તો આ સંન્યાસી શું કે છે? બધુંય કરું છું, જે બધું એટલે શાસ્ત્રોમાં વાંચી વાંચીને એ બધું કરતા હશે, પણ કે જે સુખ આવવું જોઈએ આ બધું છે શું સંત ને એ બધું હોય એટલે એ લોકો નિરાકરવાદી હોય. એટલે આત્મા સુખની સુધીની જ વાત કરે. એટલે મામા કે છે એટલે બ્રહ્મનું સુખ, એટલે આત્માનું સુખ જ એને આવતું નથી, તેનો દિવ્ય અનુભવ થતો નથી. સંતે કહ્યું, તમે જે યોગ વગેરે કર્યું તે બધું ઉપલક્યું ને મિકેનિકલ એટલે યાંત્રિક રીતે કર્યું છે. બધુંય કરે છે બોલો, છતાંય એને નહોતું આવતું. આ એકાંત સેવન કરતા હતા ને બધુંય કરતા હતા તોય સુખ નહોતું આવતું. એટલે ક્યાં અટક્યા એને વિચારવું પડે ને. એટલે એ સંતને પૂછે છે. એ પેલા મુમુક્ષુ સાચા સાધક હતા એટલે એને એમ ખબર પડતી હતી કે કરું છું તો બધુંય, પણ કેમ નથી થતું? એટલે એને પેલા સંતે જ પૂછ્યું કે શું બધું બરાબર ચાલે છે ને? એટલે મહારાજ, જયારે આપણે કોક સાચા અર્થમાં સાધના કરતું હોય ને તો એને ક્યાંક અડચણ હોય ને તો એના માટે કોક ને કોક એને શોધી આપે, જે એને માર્ગ બતાવે. એટલે આને એવા સંત મળી ગયા. તો પછી કે વનમાં રહે તો સ્વભાવ જીતાયેલા લાગે. કઈ એવી પરિસ્થિતિ જ આવે નહીં તો ક્રોધ, લોભ, મોહ બધું ખબર કેવી રીતે પડે કે છે કે નથી? કેમ એકલા એકલા રહેતા હોય, રોજની રૂટીન લાઈફ એકદમ શાંતપણે રહેતા હોય, તો એમાં ક્રોધ જીતાણો કે નહીં કેમ ખબર પડે? એટલે કઈક પેલી એક વાત છે ને કે ઓલા વેશ્યા એક મુનિને રોજ પૂછે, મન જીત્યા? તો કે મને નથી ખબર કે હું મન જીતો કે નહીં. કારણ કે પરિસ્થિતિ એવી આવે અને પછી છેલ્લે જયારે એમ કે છે કે હવે આજે મારો છેલ્લો વખત છે કે અત્યારે મેં મારા મન ધાર્યું કઈ નથી કર્યું, એટલે અત્યારે હું કઉ છું કે મેં મન જીત્યું છે એમ. એટલે ત્યાં સુધી, એટલે કે મનનો ભરોસો નહીં, એ તો એના માટેની વાત છે. પણ આ તો એમ કે બધું કરવા છતાં પણ કેમ નથી આવતું? તો માણસ જે સાધકો એ વિચાર કરે કે ક્યાં મારું બાકી રહી ગયું છે. એટલે પછી કે છે કે તમે એકાંતમાં રહ્યો છો તો તેવી પરિસ્થિતિ જ ઉત્પન્ન નથી થતી કે જેમાં તમે તમારી જે જીત મેળવી છે એની તમે ચકાસણી કરી શકો.
ચકાસણી આપણે કરીએ તો જ આપણને ખબર પડે ને. આપણે આખું વર્ષ ભણીએ સ્કૂલમાં, પછી પરીક્ષા આવે છે, એ પરીક્ષામાં પાસ થઈએ તો જ એ ધોરણ આપણે પાસ કર્યું કહેવાય. નહીતર તો એમાં ને એમાં ભણતા રહેવું પડે, આપણે ઈનું ઈ જ ભણ્યા કરવું પડે. એટલે ખબર કેમ પડે આપણને કે આપણે જે કાંઈ પણ ભણ્યા છીએ એટલે કે પરીક્ષા આપવી પડે. એટલે અહીંયા આપણા સંતે પેલા બીજા સંતને એમ જ શીખવાડે છે કે તમે એકાંતમાં રહ્યો છો તો તમને એમ કે વનમાં રહ્યો તો તમને બધું જીતાયેલું જ લાગે. આપણે જયારે ભણતા હોઈએ, પરીક્ષા ન આપીએ ત્યારે બધું એમ થાય કે હા મને તો બધું આવડે છે ને બધું, પણ જેવો પ્રશ્ન પૂછાય તો એ પ્રશ્નનો જવાબ આપણને આવડે ત્યારે એમ આપણે આવડ્યું કહેવાય. પણ પ્રશ્નોનો જવાબ ના આવડે તો આપણે ગમે એટલું આપણને અંદર કોન્ફિડન્સ હોય, પણ એ પ્રશ્નનો જવાબ નથી આવડતો, એનો અર્થ જ કે બરાબર મહેનત નથી થઈ જેવી રીતે થવી જોઈએ એવી રીતે. ક્યાંક ને ક્યાંક ભૂલ રહી ગઈ છે આપણી, એટલે તો એ પ્રશ્નનો જવાબ આવડતો નથી. તો પછી ન પાસે થવાય, કાં તો પછી માંડ પાસ થવાય, એવું બધું બને ને. એટલે એમ કે છે કે તમે જે સાધના કરી છે એની ચકાસણી ઉતારી છે. ચકાસણી ઉતારો તો જ ખબર પડે. ત્યાં ખાલી ભણભણ કરો તો એટલે એમ કે ત્યાં તમે એકાંતમાં રહી અને તમને એમ લાગે છે કે બધું હા મારામાં ક્રોધ નથી, મારામાં લોભ નથી, મોહ નથી, પણ એવી પરિસ્થિતિ નથી આવી તો કેવી રીતે તમને ખબર પડશે? એટલે કે પણ વસ્તીમાં રહે ત્યારે સ્વભાવ કેટલા જીતાય છે અને કેટલા દોષ સ્વભાવ જીતવાના બાકી છે તેની ખબર પડે. બધા લોકોની વચ્ચે એવા બધા લોકો કંઈક એવી પરિસ્થિતિ ઊભી થાય અને આપણને એ વખતે ક્રોધ ના આવે, અથવા તો આવે તો આપણે કરતા નથી તો એને કંટ્રોલ કર્યો કહેવાય. એકલા રહેતા હોય એને શું ક્રોધ ને શું કાંઈ. એટલે એમ કે છે કે બધું મામા કે છે ને બધી પ્રવૃત્તિઓ કરવાની છે, પણ મહારાજે સોંપેલું છે એમ માનીને કરવાની છે. તો પછી મહારાજનું સોંપેલું કામ હોય તો એમાં કેટલો બધો આનંદ આવવો જોઈએ. પછી એ ભારણ નથી લાગતું અને એ સેવાનો આનંદ આવે છે, તો પછી એ આપણી ભક્તિમાં પરિણામે છે એ બધા કર્મ. તો પછી આપણને એમાં ક્રોધ એ નથી થતો, લોભ એ નથી થતો. એ આપણું છે જ નહીં, ભગવાનનું સોંપેલું જ છે, તો એમાં લોભ શું ને મોહ શું એમ. એવી જયારે આપણને ભાવના રહીએ એટલે કે છે કે વસ્તીમાં રહો તો ત્યારે જો કામ, ક્રોધ, માન વગેરે દોષો ન વ્યાપે તો જાણવું જે હવે પાત્રતા થઈ છે. ત્યારે તો જે ખાલી પાત્રતા આવે પછી, કારણ કે બ્રહ્મનું સુખ ને એ બધું તો ગુરુ જ બતાવે ને. જેમ આપણે એમ જ કહીએ છીએ ને કે કૃપા તો ગુરુ કરે અને પછી ભગવાન સુખ આપે. પણ તે દોષો વ્યાપે તો ત્યાં સુધી પાત્રતા થઈ નથી. એટલે તમને એમ લાગે છે કે મને માનસિક શાંતિ વર્તે છે, પણ અહીંયા રહ્યો તો ખબર પડે. જ્યાં સુધી કામ, ક્રોધ, માન આદિ દોષોથી પર નથી થયા ત્યાં સુધી પાત્રતા કેળવવાનો પુરુષાર્થ સતત કર્યા કરવો જોઈએ. હવે તમે આપણે ચકાસણીની પરીક્ષા જ ન લઈએ આપણે આપણી જાતને. એટલે મામા કે છે ને એક જગ્યાએ કે મહારાજ તમે મારી પરીક્ષા લ્યો કે હું પરિપક્વ થયો છું કે નહીં. જે આપણી એવી તાકાત નથી થઈ કે આપણે ભગવાનને કહીએ, કારણ કે એવી બે મનમાં બીક રહે કે હારા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન પરીક્ષા લેવા બેસશે તો કેવી લેશે આપણી પરીક્ષા, આપણે પાસ થશું કે નહીં. તો પછી એટલે હજી એવું રહ્યા કરે છે ત્યાં સુધી આપણે પરિપક્વ નથી થયા, એટલે પાત્રતા નથી. એટલે એમ થાય કે હજી એમ થાય કે હારી નાની પરીક્ષા લઈએ તો સારું, બહુ મોટી પરીક્ષા લેશે તો પછી આપણે પાસ નહીં થઈએ તો મને એની પરીક્ષા કેવી હશે આપણને ખબર નથી. આપણે ભણતા હોઈએ તો ખબર હોય કે આવી જાતનું આ જે હું ભણીશું એનું. હવે આપણે ભણ્યા છીએ પૂરું બરાબર ભણ્યા છે કે નહીં એ જ આપણને તો નથી ખબર. એટલે બરાબર ભણીએ છીએ કે નહીં, સાચું ભણીએ છીએ કે નહીં, કે ખોટું ભણીએ છીએ, કે હારું ખાલી ગોખણિયું જ્ઞાન કરીએ છીએ કે લક્ષ્યાર્થમાંનું ઉતાર્યું છે કે નહીં, કાંઈ તો ખબર ના હોય. એટલે આપણને હજી હિંમત નથી થતી કે ભગવાનને કહીએ કે મારી પરીક્ષા કરો એમ. એટલે કે છે કે વસ્તીમાં રહ્યો તો ખબર પડે પાત્રતા થઈ છે કે નહીં. અને નહીતર તો પાછી આપણે કે છે ને નપાસ થાય તો પાછા પ્રયત્નો ચાલુ રાખવાના. એટલે કે પાત્રતા કેળવવાનો પુરુષાર્થ સતત કર્યા કરવો જોઈએ. શુદ્ધ પાત્ર થવાય ત્યારે જ પરબ્રહ્મનું યથાર્થ સુખ આવે. એટલે એકદમ નિર્મળ. એટલે કે છે આત્માના આત્મદર્શન કરવા માટે પણ આ બધી જે બેઝિક છે પગથિયા એ તો બધા ફોલો કરવાના જ છે, કોઈએ નથી કરવાનું. એટલે કે છે ને કે જે ભેદ ક્યાં પડે છે, સાધના તો બધાની સરખી છે. એ પછી આ જે બ્રહ્મના દર્શન કરવા માંગતો હોય કે પરોક્ષમાં ગમે તે બીજા દેવ દેવીઓના દર્શન કરવા માંગતો હોય, બધાએ જો કોઈએ બધાએ જૂઠું નથી બોલવાનું, અહિંસા ધર્મ બધાએ પાડવાનો છે, વ્યભિચાર બધાએ નથી કરવાનો, કોઈએ નથી કરવાનો વ્યભિચાર, બરાબર. ચોરી કોઈએ નથી કરવાની. ઈ બધા જેનામાં અવગુણ હોય એ કોઈ પણને ન પામી શકે ને.
એટલે હમણાં જ બેને કીધું ને કે કાંઈ પણ એવું હોય તો આપણે કે એક નિષ્ઠા ન હોય તો ભગવાન ન મળી શકે. તો સ્વાભાવિક છે ને કે કોઈ પણ વસ્તુ હોય આપણામાં ભગવાનને એક તલભાર કસર નથી રહેતા. આ તો આપણી નિષ્ઠામાં ડાઘ કહેવાય. તો એ ડાઘ વાળું આપણે હોય તો નિર્મળ કેવી રીતે કહેવાય? તો નિર્મળ ન હોય તો ત્યાં આપણને કોણ સ્થાને આપે છે? આપણે પાત્ર જ નથી. ભગવાનને ક્યાં એવી પડેલી છે કે ભાઈ તું આવ ધીરે ધીરે. ઉતાવળ આપણે છે, એને ઉતાવળ નથી. એ તો કહેશે કે આ અનંત જન્મથી આમ ને આમ છો, બીજા થોડા જન્મ ફરી એમાં શું? એટલે હવે કહે છે કે તારે તને આના પ્રત્યે આ દેવો પ્રત્યે નિષ્ઠા છે, મારા પ્રત્યે જ, તો ખરેખર તું કોનો છો ભાઈ? તો ઈ તો તું નક્કી કર. એટલે આપણે ઈ તો નક્કી કરવું પડે ને કે ત્યાંય આપણને જે એમ થઈ જાય છે કે આ એ બરાબર નાનું એ કરવાનું, તો પછી તો એ આપણી નિષ્ઠામાં ને ઉપાસનામાં ડાઘ કહેવાય. એવા ઝીણા ઝીણા કેટલાય ડાઘા હોય આપણે, તો ક્યાં ઉપાસના ચોખ્ખી કહેવાય? એકદમ ચોખ્ખી ચણાક હોવી જોઈએ કે એમાં સ્વામિનારાયણ ભગવાન સિવાય બીજું કાંઈ ન હોય, ત્યારે ત્યાં સ્થાન મળે છે. ત્યાં તો કહે છે ને કે 99.9% હોય તોય ત્યાં અક્ષરધામમાં એડમિશન નથી. 100% હોય તો જ એડમિશન છે. 100 માંથી 100 હોવા જોઈએ તો જ એડમિશન, નહીતર એડમિશન નહીં. તો હવે પછી આપણે હવે આવું દેવોનું ના તેને એવું કરે ત્યાં ક્યાં એડમિશન લેવા? ત્યાં એન્ટ્રી જ નથી, ત્યાં ફોર્મ ભરવાય ના મળે આપણને. તો પછી એવી રીતે આપણે વિચારવું પડે. એટલે કે હજી આપણે જે આ બધા દોષોમાંથી જો આપણે પર ના થતા હોઈએ તો પછી તને બ્રહ્મનું દર્શન કેમ થાય? તો કે બ્રહ્મ ને પરબ્રહ્મ, પરબ્રહ્મ એટલે ભગવાન. એનું જો આપણને યથાર્થ સુખ લેવું હોય આપણે આત્મા ને પરમાત્માનું, તો આ બધું છે એની ચકાસણીની એરણે આપણે એને મૂકવા પડે. આપણે જે બધા દોષો છે ને એને તો ચકાસણી. એટલે પછી એ જે હતા સંન્યાસી એ મુમુક્ષુ હતા. એટલે એને એમ થઈ ગયું કે ના, આ વાત તો સાચી છે. એટલે એને શું કર્યું? સંન્યાસી મુમુક્ષુ હતો એટલે સંતની વાત માની અને વસ્તીમાં રહેવા માંડ્યો. એટલે વસ્તીમાં પછી જે ક્યારેક કોઈ અપમાન કરતું ને ગાળો દેતું ત્યારે શરૂઆતમાં ક્રોધ ખૂબ થતો. હવે પરીક્ષાની એરણે એટલે ક્યારેક એવી પરિસ્થિતિમાં શું કરવું એ ખબર જ ના હોય તો શરૂઆતમાં તો એક્શન ઉપર રિએક્શન આવી જ જાય ને. જેવી એક્શન કોક તમે આપણને કંઈક કહે એટલે ફટાક કરતું આપણે એનું રિએક્શન આપે એટલે ક્રોધ થઈ જાય. શરૂઆતમાં તો એવું જ થાય, પણ પછી જ્યારે જ્ઞાન હોય કે મારે આ નથી કરવાનું, મનમાં જેવું આપણે જેને આપણે સૂચનો આપીએ છીએ અને મનને એમ કંટ્રોલ કરવા પ્રયત્ન કરીએ છીએ કે અત્યારે ક્રોધનો આવેગ મનમાં છે છતાં પણ એને પ્રદર્શિત નથી કરવાનો. એટલે શરૂઆતમાં તો શું થાય કે આપણી જાગૃતિ હોય એટલે આપણે ક્રોધ ના કરીએ, પણ ક્રોધ આવે. એવી પરિસ્થિતિમાં ક્રોધ આવે, પણ આપણે કેવી પરિસ્થિતિનું નિર્માણ કરવાનું છે કે ગમે તે પરિસ્થિતિ થાય ક્રોધ આવવો જ ન જોઈએ. એ પરિસ્થિતિનું નિર્માણ આપણે કરવાનું છે. આજે સોરી થોડુંક મોડું થશે, પણ આ એક જ મુદ્દો હવે બાકી છે, પછી આ પ્રકરણ પૂરું થાય છે. તો માફ કરજો બધા, થોડો સમય વધુ લઉં છું. સંન્યાસી મુમુક્ષુ હતો એટલે સંતની વાત માની અને વસ્તીમાં રહેવા માંડ્યો. ક્યારેક કોઈક અપમાન કરતું અને ગાળો દેતું ત્યારે શરૂઆતમાં ક્રોધ ખૂબ થતો. સતત જાગૃતિપૂર્વકના પ્રયત્નથી ધીમે ધીમે ક્રોધ, માન, લોભ આદિ દોષો જીતાવા માંડ્યા. બધા દોષો જીતી લીધા બાદ સંન્યાસી નિર્માની થઈને સંત પાસે આવ્યો. તે પાત્ર હોવાથી સંતે કૃપા કરીને તેને બ્રહ્મના દર્શન કરાવ્યા. પછી તેને બ્રહ્મનું અખંડ સુખ મળવા માંડ્યું. હવે આવા બધા જે હોય ક્રોધ, માન, લોભ, એવું બધું જો અંદર આપણને આવરણ કરતા હોય ને બ્રહ્મનું આત્માનું દર્શન આપણને ન થઈ શકતું હોય તો પૂર્ણ પુરુષોત્તમ પરમ તત્વ પરમાત્માનું તો દર્શન કરવા માટે કેટલી બધી પાત્રતા હોવી જોઈએ. આવા બધા એટલે કે છે ને આવું આત્મા દર્શન માટે આ બધા ન હોવા જોઈએ. તો આપણે પૂર્ણ પુરુષોત્તમ માટે તો ન હોવા જોઈએ તો અતિ આવશ્યક જ છે ને. એટલે અમુક જે એવા દેવો છે એ લોકો પછી શું કહેવાય કે સાધના પથ ઉપર હોય, એ પ્રાપ્તિ થઈ જાય પછી પાછા એ લોકો અમુક જે બધા ક્રોધ ને એ બધા છે એ પાછા પોતાની મેળે અમુક પરિસ્થિતિ માટે એ લોકો પાછા ગ્રહણ કરે છે. જેમ કે દુર્વાસા મુનિ કે તો એણે એ સ્વભાવ રાખ્યો છે, જાણી જોઈને રાખ્યો છે. બધાને અમુક જે જીવો હોય એને કરવા માટે ભગવાનને એની આજ્ઞા એ કરીને એને એ ગુણ રાખ્યો છે. બાકી તો જો એ ક્રોધ હોય એનામાં તો એની ભગવાનની પ્રાપ્તિ જ ન થઈ શકે ને. એમ એટલે કે આવા ક્રોધ હોય, એનામાં માન હોય, અહંકાર હોય, લોભ હોય, ત્યાં સુધી તો આત્મદર્શન નથી થતું. તો આપણે પૂર્ણ પુરુષોત્તમની ક્યાં વાત? એટલે એમ કે આવા જે હોય પછી એમ કે મુમુક્ષુ હતા, વસ્તીમાં રહ્યા, કોઈ અપમાન કરે એટલે શરૂઆતમાં તો એને બહુ ક્રોધ આવી જતો હતો. પણ ધારો કે એને જાગૃતિ હોય તો આપણે કરીએ નહીં એટલે એ કરે નહીં.
પણ પછી પરિસ્થિતિ એવી આવી કે ગમે તે કોઈ કરે એને ક્રોધ જ ના આવે, એકદમ શાંત રહી. એટલે આપણે પણ જે આપણા બધા દોષો હોય એ દોષો આપણે કોઈ ઉપર નથી કરતા ક્રોધ, તો આપણે એને જીતી લીધો છે એમ નહીં. એ ક્રોધ નથી કરતા તો પણ અંદર ક્રોધ આવી જાય છે, આપણે એમ કે ને કે સમસમીને રહી ગયા, આપણે બોલ્યા નહીં કાંઈ. તો બોલ્યા નહીં એમ નહીં, અંદરથી ક્રોધ આવવો જ ન જોઈએ. ખરા અર્થમાં ઈ પરિસ્થિતિ આવે ત્યારે કહેવાય કે કોઈ ગમે તે બોલી જાય. એટલે કે છે ને કે બધા શબ્દો જ છે ને, બે શબ્દો, બે અક્ષરો જુદા જુદા હતા, એ અક્ષરોને ભેગા કરીને એક શબ્દ બન્યો. ઈ જ બે અક્ષર કદાચ જુદી જુદી જગ્યાએ ભેગા થાય તો એનો સારો અર્થ નીકળી જાય. એટલે એમ કે કોક આપણને ગાળ દે અથવા તો કંઈક કરે એવું વર્તન, તો એમ એમ કહેવાનું કે બધા શબ્દોને છૂટા પાડું તો બધા અક્ષરો બની જાય, પછી એનો કઈ અર્થ સરતો નથી. એટલે આને આપણે જો એને ગ્રહણ ના કરીએ તો એક ભાઈએ ઓલા બુદ્ધ ભગવાનનું ઉદાહરણ આપે છે ને કે કોકે એને ઓલાને કીધું કે જઈને તું આને ગાળો આપણે બધું કરતો તને સોના મોહર આપું. એટલે પછી બુદ્ધ ભગવાન તો કઈ ગુસ્સે જ નથી થતા, ઓલા ગમે તેટલી ગાળો આપે ને ગમે તેટલું, પછી રડી પડે છે. તો કે તો શું થયું? તો કે મેં તો સોના મોરની લાલચે તમને આવું બધું કીધું. તો બુદ્ધ ભગવાન કે તારે મને પેલા કેવું જોઈએ ને, તો હું તે એક ગાળ આપીને તરત હું તો ગુસ્સે થઈ જાત. એમાં શું? એટલે કે જે વસ્તુ કે મારી પાસે છે જ નહીં હું તને આપું કેવી રીતે? બુદ્ધ ભગવાન એને એવું જ્ઞાન કરે છે કે ક્રોધ મારી પાસે નથી તો હું તને કેવી રીતે આપું. એટલે એટલી હદ સુધીનું કે ક્રોધ રહ્યો જ નહોતો, ક્રોધ હતો જ નહીં. આપણી પાસે અંદર હોય ને તો એ ગમે ત્યારે બહાર નીકળે. એટલે આપણે એ પરિસ્થિતિનું સર્જનમાં મામા એમ કે છે કે એવું કરવાનું છે આપણે એક સાધકે કે એ વસ્તુ અંદર હોવી જ ના જોઈએ. પછી ધીરે ધીરે એ વસ્તુ શાંત થઈ જાય. એટલે કે ને કે સુષુપ્તિમાં જઈને પડી જાય, એ પછી ક્યારે આ બારે જ ન આવે. એટલે એવું એવું આપણે પરિસ્થિતિ આપણે જે છે સ્વભાવ પ્રકૃતિનું નિર્માણ આપણે એવું કરવું જોઈએ. ના થતું હોય તો મોટા મુક્તને અને મહારાજને બધાને રોજે રોજ પ્રાર્થના કરવાની. અત્યારે મુક્ત પુરુષ, પૂર્ણ મુક્ત ધારો કે પૃથ્વી પર પ્રત્યક્ષપણે બિરાજતા ના હોય, તેમના દિવ્ય સંકલ્પો છે એ અત્યારે કામ કરતા જ હોય છે. તો એટલે એ આપણે રોજે રોજ એમને પ્રાર્થના કરીએ તો એ લોકો આપણને સહાય કરે અને આપણને એમાંથી મુક્તિ અપાવે. જે મુમુક્ષુ નિવૃત્તિ પકડીને ખૂણો પકડી બેસી જાય તેથી કોઈ કઈ સ્વભાવ જીતાઈ ન જાય. એમ થાય કે હા ભાઈ મારે તો હું કોઈ પ્રવૃત્તિ નહીં કરું, બધામાં તો મારે ભગવાન ભજવા છે, એવું કરે. કઈ કામ ધંધા છોડીને બેસ જાય અને એને એમ થઈ જાય કે હું પાત્ર થઈ જાઉં બધા. કોઈ દિવસ આ જો મામાએ ના પાડી દીધી છે કે એવું ના થાય. સાધન દશામાં હોય ત્યારે તદ્દન નિવૃત્તિમાં તો તમો ગુણ વૃદ્ધિ પામવાની પૂરી શક્યતા રહેલી છે. આળસ પ્રમાદ પેસી જાય એવા ને, ક્રોધ આવે પછી ખોટે ખોટો, અને પછી એમ થાય કે મારે ભગવાન ભજવા છે, લોકો મને ભગવાન નથી ભજવા દેતા, એમ કરીને ક્રોધ કરે. પછી આળસ ને પ્રમાદ ગુજે, પછી શું બહાના બતાડે બધા. પછી નવરો માણસ બેસે એટલે પછી શરીરની તકલીફો શરૂ થઈ જાય. એટલે કે છે મામા એ કઈ કે છે ને ભગવાને કઈ નિવૃત્તિ કરવાની નથી કીધું, બધી પ્રવૃત્તિ કરવાની કોઈ ના નથી પાડી. એટલે કે નિવૃત્તિ પકડીને ક્યારે બેસી જાય તો કઈ. અને જેને એવી લગ્ની લાગેલી હોય, મીરાબાઈ છે, નરસિંહ મહેતા છે, કે જે આપણે બધા પરોક્ષમાં ને આપણા સંતમાં બધામાં થઈ ગયા, એવા લોકો હોય ને સાધુ થઈને બેસી જાય અથવા તો ઘરમાં કઈ પ્રવૃત્તિ ન કરે તો જુદી વસ્તુ છે કે એક જ લક્ષ્ય. પણ આ બધું હજી તો સાધક હોઈએ આપણે, એમ કે છે સાધન દશા હોય આપણી, અને એવી રીતે નિવૃત્તિ પકડીને બેસી જાય. આપણે કઈક મૂર્તિ સિદ્ધ થઈ ગઈ હોય અને મૂર્તિ સિદ્ધ થઈ ગયા પછી જો આપણે મૂર્તિ ધારીને બેસી રહીએ તો વસ્તુ જુદી છે. પણ જ્યાં સુધી આપણી સાધન દશા હોય ત્યાં સુધી એમ કે મારે કઈ વ્યવહાર કરવો નથી, મારે તો કોઈ દિવસ કે છે ભગવાન કઈ આપણે કે સ્વભાવે જીતાય નહીં, સ્વભાવે જીતાય નહીં તો મૂર્તિ સિદ્ધ કેવી રીતે થવાની છે? ધ્યાને સિદ્ધ ના થાય, મૂર્તિ સિદ્ધ ના થાય, કાંઈ ના થાય. એટલે કે બધી પ્રવૃત્તિ કરવાની, ભગવાનને સાથે રાખીને કરવાની, અને બધી પરિસ્થિતિનો સામનો કરવાનો, તો સ્વભાવ પ્રકૃતિ ટળે. અને મહારાજ અને મુક્તોને પ્રાર્થના કરવાની કે આ હું જે પ્રયત્ન કરું છું એમાં તમે ભેળા રહીને મને સફળતા અપાવજો. અને તો કે છે તમો ગુણ વૃદ્ધિ પામી જાય. જીવ નવરો પડે ત્યારે કાં તો ખોટા ઘાટ સંકલ્પ કરે અથવા વિષય ભોગમાં પ્રવૃત્ત થાય, કાં તો સૂઈ રહે અથવા ન કરવાના કાર્યો કરે. કાંઈ એની પાસે કામ ન હોય તો કે છે ને એમ્પ્ટી માઇન્ડ ઇઝ અ ડેવિલ શોપ. નવરું મગજ શેતાનનું ઘર. એટલે નવરું મગજ હોય એ ખોટા જ વિચાર કર્યા કરે. આમ કરી નાખવું, આ ખાઈ નાખવું, અહીંયા ફરી આવવું, ઓલાને મળી લઉં, આની સાથે વાત કરી લઉં, એવા જ બધા. કારણ કે પ્રવૃત્તિ કઈ સદ પ્રવૃત્તિ કઈ હોય નહીં, પછી શું કરે?
ખોટે ખોટું આમ ફરી આવે ને ત્યાં ફરી આવે ને મોબાઈલ જોયા કરે ને આ જે ન એટલે કે છે ને કે કાં તો ઊંઘી જાય પછી હવે બહુ વિચાર કરી કરીને હું થાકી ગયો પછી શું થાય ધીરે ધીરે એવી વ્યક્તિઓ ડિપ્રેશનમાં જવા માંડે ડિપ્રેશનમાં જાય ને એટલે પછી એને કોઈ સારા વિચાર આવે જ નહીં બધા નેગેટિવ જેમ જેમ તમે ડિપ્રેસિવ થતા જાવ ને એમ જેમ જેમ ડિપ્રેસિવ વ્યક્તિ ડિપ્રેસિવ થાય એમ એને પછી નેગેટિવ જ થોટ આવે એને કોઈ પોઝિટિવ થોટ જ ના આવે અને એ પરિસ્થિતિ જો વધતી જાય પછી એનું કાંઈ ઠેકાણું જ ના રહે પછી ટ્રીટમેન્ટ લેવી પડે ને મગજ હાવ રેચેડ થઈ જાય એટલે કે છે ને કે જે લોકો આખો દિવસ કામ કરે છે ને એ લોકો ધ્યાન કરે ને તો શું એ લોકોને મગજમાં ખબર હોય કે મારી પાસે આટલો જ સમય છે એટલા સમયમાં મારે ભગવાનનું ધ્યાન કરે એટલે એ લોકો ફૂલ કોન્સન્ટ્રેશન સાથે ભગવાનનું ધ્યાન એટલા સમયમાં કરી નાખે તો જલ્દી મૂર્તિ એ થાય બીજા વિચાર કર્યા વગર કારણ કે એને બીજી કેટલીય પ્રવૃત્તિ અને જે નવરો માણસ હોય એને તો ખબર કે કલાક બેસું કામ કરું કે પછી બેસીશ હમણાં એટલે એને જયારે પણ બેસે ને ત્યારે પછી બીજા વિચારો જ કરતો એટલે એને ધ્યાન કોઈ દિવસ સિદ્ધ થાય જ નહીં એટલે જે એમ કે છે કે નિવૃત્તિ પકડીને કરે ને તો તારો સાધનિક હોય જે સિદ્ધ થઈ ગયા જેને મૂર્તિ સિદ્ધ થઈ ગયો ને એ પછી પ્રવૃત્તિ મૂકી દે તો ચાલે પણ બાકી તો કે આવું બધું ન કરવાના કામો કરે વિષય ભોગવ્યા કરે કાં તો સુઈ રહે ન કરવાના ખોટા કામ કરે આળસ થઈ જાય ને પ્રમાદી થઈ જાય ન કરવાના કામ કરે માટે સદપ્રવૃત્તિ કરતા કરતા સત્સંગી હરિભક્તો વચ્ચે રહી પ્રભુનું ચિંતન ધ્યાન ભજન કર્યા કરે તો બધા દોષો અને સ્વભાવ જીતા જાય બધી પ્રવૃત્તિ કરવાની સદપ્રવૃત્તિ આપણને જે કામ સોંપ્યું છે ભગવાને કરવાનું સારી પ્રવૃત્તિ કરવાનો સંગ સારો રાખવાનો અને પ્રભુનું ચિંતન કે છે ને દરેક ક્રિયા એક ક્રિયા બદલાય તો બીજી ક્રિયામાં પ્રવેશતા પહેલા ભગવાનને 2 સેકન્ડ સંભાળવાનું 2 સેકન્ડ સંભાળવાનું અને બંને જેટલો સમય મળે એટલું ધ્યાન ભજન કરવાનું તો ધીરે ધીરે આવું બધું થાય તો આપણા સ્વભાવ તો જીતાય બાકી સ્વભાવ કઈ જીતવા સહેલા નથી ત્યારબાદ પૂર્ણ પાત્ર થવાથી પ્રભુની તથા મુક્તની કૃપાથી સાક્ષાત્કાર થઈ સિદ્ધ મુક્ત દશા પામીને મહાસુખ્યો થઈ જાય જ્યાં સૌથી છેલ્લો મુદ્દો આજે કર્મ ગુણ દોષ અને સ્વભાવનો સૌથી કે છેલ્લી પ્રાપ્તિ શું થાય તો આવી થાય આપણો સ્વભાવ જીતાઈ જાય એ ક્યારે જીતાઈ જાય પણ કે આપણને જે ભગવાને સોંપેલું કાર્ય છે નિષ્ઠાપૂર્વક કરી અને પ્રભુનું ચિંતન મનન કરી સારો સંગ રાખી બધા દોષો સ્વભાવ પ્રકૃતિને જે ટાળવાનું છે એના પ્રયત્નો કરી પુરુષાર્થ કરવાનો છે ભગવાનને પામવા માટેના પાત્ર થવાનું છે એ બધું જો આપણે કરતા રહીએ તો મુક્ત એટલે કે છે ને પુરુષાર્થ કરીએ કંઈક થોડુંક કરીએ તો કૃપા થાય અને તો ભગવાન આપણને સાક્ષા એવા સિદ્ધ મુક્ત દશા આપણને આવે અને મહાસુખ્યો થઈ જાય ભગવાન આપણને મુક્તની કૃપા જે સાક્ષાત્કાર કરાવવો જે છે ને ઈ મુક્તની કૃપા વગર ન થાય પણ જે આપણે પાત્ર થવાનું છે ને એ આપણા પુરુષાર્થથી આપણે કરી શકીએ છીએ એટલે એ આપણે કરવાનું તો જ મુક્ત પુરુષ રાજી થાય એવું આ છે ને આ પ્રકરણ હવે અહીંયા ત્રીજું પૂરું થયું છે કઈ બોલવામાં ભૂલચૂક થઈ હોય તો માફ કરજો આજે થોડો સમય વધારે લેવાઈ ગયો છે એના માટે પણ માફી માંગી લઉં છું સહજાનંદ સ્વામી મહારાજની જય બાપા શ્રીની જય સદગુરુઓ શ્રીની જય સ્વામિનારાયણ ભગવાનની જય જય સ્વામિનારાયણ સર્વે મુક્તોને